નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. ભાજપ તરફથી મેન્ડેટ મળ્યા બાદ માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર સતીશ પટેલ સંપૂર્ણપણે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. અટલાદરા સ્વામિનારાયણ મંદિર અને જાગન્નાથ મહાદેવના આશીર્વાદ લીધા બાદ આજે વહેલી સવારે સતીશ પટેલ વડોદરાના સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. આજે વહેલી સવારે વડોદરાના ઇસ્કોન મંદિર ખાતે આરતીના સમયે માંજલપુર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર સતીશ પટેલ ભગવાનના શરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. સતીશ પટેલે આરતીનો લાભ લઈ ઈશ્વરની આરાધના કરી વડોદરાની જનતાની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આરતી બાદ સતીશ પટેલે ઇસ્કોન મંદિરના સંતો સાથે ભજન કીર્તનમાં પણ જોડાયા હતા. Krishna Hare 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 Ram Hare Ram 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 Hare Hare. આજે ચૂંટણીની જાહેરાત થયા પછી સર્વપ્રથમ આપણે પણ કંઈ કામે જવું હોય તો ભગવાનના દર્શન કરતા હોય. આજે ઈશ્વર મંદિરે કૃષ્ણ ભગવાનના, રાધા કૃષ્ણ ભગવાનના આશીર્વાદ મેળવ્યા, આરતી કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે મારાથી પ્રજાજનોના સારા કામ થાય, સુખાકારી કામ થાય એવી ભગવાન પાસે મેં માગણી કરી છે કે ભાઈ મારાથી કોઈનું ખરાબ કૃત્ય ના થાય અને વિસ્તારના નાગરિકોના સારા કામ થાય એવા મને આશીર્વાદ આપજો. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવાર સતીશ પટેલની આ મંદિર મુલાકાત વખતે વડોદરા ભાજપના અન્ય અગ્રણી નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વડોદરાના માજી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, માજી કાઉન્સિલર કેતન બ્રહ્મભટ્ટ તેમજ વડોદરા શહેર ભાજપ યુવા મોરચાના મહામંત્રી ઋત્વિક પુરોહિત ખાસ જોડાયા હતા. ઇસ્કોન મંદિરે દર્શન કર્યા બાદ સતીશ પટેલે પોતાના સમર્થકો સાથે માંજલપુર વિસ્તારમાં જનસંપર્ક અને પ્રચારનો ધમધમાટ તેજ કર્યો છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.